જો તમે ધોરણ 10 પાસ છો અને એક સારી સરકારી નોકરી શોધી રહ્યા છો તો બસ અહીં જ રોકાઈ જાઓ, કારણ કે આ માહિતી ખાસ તમારા માટે જ છે. જી હા, બિલકુલ. જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં એક જોરદાર ભરતી આવી છે જ્યાં આવી તક રહેલી છે. ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાતમાં તમારું સ્વાગત છે, જ્યાં તમને મળશે ફક્ત અને ફક્ત સત્તાવાર અને ચકાસાયેલી નોકરીની માહિતી. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. જોઈએ કે આ ભરતીમાં કઈ કઈ પોસ્ટ માટે જગ્યાઓ ખાલી છે. સૌથી પહેલા વાત કરીએ પટાવાળા, એટલે કે પ્યુનની પોસ્ટની. આના માટે કુલ 41 જગ્યાઓ છે. હા, 41. જે કોઈ પણ ધોરણ 10 પાસ હોય એમના માટે આ એક જબરદસ્ત તક છે. પછી આવે છે ક્લાર્કની પોસ્ટ, અને આના માટે તો 59 જગ્યાઓ છે. આ પણ ખૂબ મોટો આંકડો છે, અને જે લોકો ગ્રેજ્યુએટ છે એમના માટે તો આ સોનાનો મોકો છે કહી શકાય. આ બે મોટી ભરતી સિવાય અમુક સ્પેશિયલાઇઝ્ડ પોસ્ટ પણ છે. આસિસ્ટન્ટ ઓફિસર માટે કુલ 4 જગ્યાઓ છે, જે આઈટી, કમ્પ્લાયન્સ, ટ્રેઝરી અને સ્ટેટિસ્ટિક્સ જેવા વિભાગો માટે છે. સારું, તો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ કે ભાઈ આ નોકરી માટે અરજી કોણ કરી શકે? ચાલો, એજ્યુકેશન અને ઉંમરની લાયકાત શું છે એ સમજી લઈએ. જુઓ, અહીં બધું સ્પષ્ટ છે. પટાવાળાની પોસ્ટ માટે બસ ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જોઈએ, અને ક્લાર્ક માટે કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ ચાલશે. અને સૌથી સારી વાત એ છે કે બંને પોસ્ટ માટે કોઈપણ જાતના અનુભવની જરૂર નથી. ઉંમરની વાત કરીએ તો 18થી 30 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. હવે જે લોકો ક્લાર્કની પોસ્ટ માટે અરજી કરી રહ્યા છે એમના માટે એક ખૂબ જ અગત્યની માહિતી છે. ધ્યાનથી સાંભળજો. જો તમારી પાસે અત્યારે પીજીડીસીએ કે સીસીસીનું સર્ટિફિકેટ નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે અરજી કરી શકો છો. બસ તમારે નોકરીમાં જોડાયાના 6 મહિનાની અંદર આ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે, એટલે ઘણો સમય મળશે. હવે પેલી જે આસિસ્ટન્ટ ઓફિસરની પોસ્ટ હતી એની વાત કરીએ. આના માટે તમારે સંબંધિત ફિલ્ડમાં ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. સાથે જ અહીં અનુભવ પણ માંગ્યો છે, ખાસ કરીને આઈટી માટે ઓછામાં ઓછો 7 વર્ષનો. અને અહીં વયમર્યાદા પણ અલગ છે, 25થી 35 વર્ષ. ઓકે, તો તમે અરજી કરી દીધી, પણ પછી શું? સિલેક્શન કેવી રીતે થશે? ચાલો હવે પસંદગીની પ્રક્રિયાને સમજીએ, જે ખરેખર ખૂબ જ સિમ્પલ છે. આખી પ્રક્રિયામાં મુખ્યત્વે 2 સ્ટેપ્સ છે. સૌથી પહેલા તમારી અરજીના આધારે તમને શોર્ટલિસ્ટ કરવામાં આવશે, અને પછી લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. હવે જો તમે આ પરીક્ષા પાસ કરી લો તો પછીનું સ્ટેપ છે પર્સનલ ઇન્ટરવ્યૂ. બસ આટલું જ. અહીં એક વાત પર ખાસ ધ્યાન આપજો. બેંક તમારી સાથે જે પણ વાતચીત કરશે, ભલે એ પરીક્ષાનો કોલ લેટર હોય કે ઇન્ટરવ્યૂની તારીખ, બધું જ ફક્ત અને ફક્ત તમારા ઈમેલ પર જ આવશે. એટલે અરજી કરતી વખતે જે ઈમેલ આઈડી નાખો એ એકદમ સાચો અને ચાલુ હાલતમાં હોય એ પક્કું કરી લેજો. સારું, હવે વાત કરીએ સૌથી મહત્વની વસ્તુની, પૈસા અને તારીખો. એટલે કે એપ્લિકેશન ફી કેટલી છે અને કઈ તારીખ પહેલાં અરજી કરવાની છે. તમારા કેલેન્ડરમાં આ તારીખો નોંધી જ લેજો. જુઓ, 2 મુખ્ય તારીખો છે જે તમારે યાદ રાખવાની છે. પહેલી 31 માર્ચ 2026. આ તારીખ તમારા ઉંમરની ગણતરી માટેની કટ ઓફ ડેટ છે. અને બીજી અને સૌથી અગત્યની 11 એપ્રિલ 2026, જે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ છે. ફરી એકવાર કહી દઉં, છેલ્લી તારીખ છે 11 એપ્રિલ 2026. ભૂલતા નહીં. છેલ્લી ઘડી સુધી રાહ ના જોતા, કારણ કે પછી વેબસાઇટ પર લોડ વધી શકે છે. એટલે સમયસર ફોર્મ ભરી દેજો. અરજી ફીની વાત કરીએ તો બધા જ ઉમેદવારો માટે 500 રૂપિયા ફી રાખવામાં આવી છે. અને હા, એ પણ યાદ રાખજો કે આ ફી નોન રિફંડેબલ છે, એટલે કે એકવાર ભરી દીધા પછી પાછી નહીં મળે. ચલો, હવે આપણે આખી પ્રક્રિયાના છેલ્લા અને સૌથી મહત્વના સ્ટેપ પર આવી ગયા છીએ કે આખરે અરજી કરવી કઈ રીતે. આ બાબત બરાબર સમજી લેજો. અરજી ફક્ત ઓનલાઈન જ કરવાની છે. કોઈ કાગળ કે હાર્ડ કોપી ક્યાંય મોકલવાની નથી. બસ વેબસાઇટ પર જઈને ડિજિટલ ફોર્મ ભરવાનું છે અને તમારા જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ બધા અપલોડ કરવાના છે. બસ આટલું જ. અને આ અરજી ક્યાં કરવાની છે? તો એના માટેની એક જ ઓફિશિયલ વેબસાઇટ છે, www.jamnagardccb.bank.in. મહેરબાની કરીને બીજી કોઈ પણ ફેક વેબસાઇટ પર જઈને અરજી ના કરતા. માત્ર આ જ સાચી વેબસાઇટ છે.
તો આ હતી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ બીજી સરકારી નોકરીઓની એકદમ સાચી અને સચોટ માહિતી સૌથી પહેલા મેળવવા માટે ગવર્મેન્ટ IQ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અમે ખાતરી કરીએ છીએ કે તમારા સુધી ફક્ત સત્તાવાર માહિતી જ પહોંચે.